નીટ પરીક્ષાના પેપર લીક મામલે દેશભરમાં ફાટી નીકળેલા રોષની જ્વાળા હવે રાજકોટ સુધી પહોંચી છે. રાજકોટના વ્યસ્ત ગણાતા કિશાનપરા ચોક ખાતે NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો હતો અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા ચેડા સામે ન્યાયની માંગ કરી હતી. વિરોધ પ્રદર્શનને પગલે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વિદ્યાર્થી સંગઠને આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે તંત્રને આડે હાથ લીધું હતું. નીટનું પેપર લીક થવા મામલે રાજકોટમાં NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. જે લાઈવ દ્રશ્ય બતાવી રહ્યો છું, શહેરના કિશાનપરા ચોક ખાતે NSUI દ્વારા રોડ ચક્કાજામ કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે. મારી સાથે નરેન્દ્ર સોલંકી છે, તેમની સાથે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. જે નીટનું પેપર લીક કરી અને સરકાર દ્વારા વિદ્યાર્થીઓ પર જે અત્યાચાર કરવાનો કામ કરવામાં આવ્યું છે તેના વિરોધમાં આજે NSUI રોડ ઉપર ખાસ કરીને જે NTA દ્વારા નીટની પરીક્ષા લેવામાં આવી હતી, આ નીટની પરીક્ષાનું પેપર ફોડી અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકારે આ વિદ્યાર્થીઓને જે અન્યાય કરવાનું કામ કર્યું છે, આ અન્યાયની સામે આજે NTAની નનામી કાઢી અને NSUI વિરોધ કરે છે. ખરેખર તો સરકારના શિક્ષણ મંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. જો તમારાથી એક પેપર ના લઈ શકાતું હોય તો તમને આ સરકાર ચલાવવાનો કોઈ અધિકાર નથી. 22 લાખ વિદ્યાર્થીઓને અન્યાય કરવાનું કામ આ સરકારે કર્યું છે, ત્યારે એના વિરોધમાં NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેને લઈને પોલીસ દ્વારા તમામ કાર્યકરોને ડિટેન કરવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. કેમેરામેન વિજય મકવાણા સાથે કરણ જોગલ, અબતક ચેનલ, રાજકોટ.